નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભાવનગર ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતીની અંદર વ્યાકરણ લેખન અને સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, વ્યાકરણ લેખન છે અને એમાં જે સાહિત્ય સ્વરૂપો છે એના બે વિભાગ છે, પદ્ય સાહિત્ય સ્વરૂપો અને બીજું છે ગદ્ય સાહિત્ય. પહેલું પદ્ય સાહિત્ય સ્વરૂપો અને બીજું ગદ્ય સાહિત્ય સ્વરૂપો. ગદ્ય સાહિત્ય સ્વરૂપો. તો મિત્રો, સાહિત્યના જે સ્વરૂપો છે એ કેટલા છે? બે. પદ્ય સાહિત્ય સ્વરૂપો અને બીજું છે ગદ્ય સાહિત્ય સ્વરૂપો. પદ્ય એટલે કાવ્ય, પદ્ય એટલે કાવ્ય અને ગદ્ય એટલે કે પાઠ. તો આ બંનેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે પદ્ય સાહિત્ય સ્વરૂપ છે એમાં પહેલું છે આખ્યાન. પદ્ય સાહિત્ય સ્વરૂપ છે એમાં પહેલું કયું છે? આખ્યાન. આખ્યાન છે મિત્રો, તો આખ્યાનની અંદર કોઈ પૌરાણિક કથા, આખ્યાનની અંદર શું આવે? પૌરાણિક કથા અથવા અવતારની કથા. આખ્યાનની અંદર શું આવે? પૌરાણિક કથા હોય અથવા કોઈ અવતારની કથા હોય. ત્યારબાદ પુરાણના જે ચરિત્રો છે કે પુરાણની અંદર જે કથાઓ આવે એની અંદર જે રાજા મહારાજાઓ જે બધા પાત્રો હોય એને મિત્રો ચરિત્રો કહેવાય. તો પુણ્યશાળી ચરિત્રોની કથા હોય. બીજું શું હોય? પુણ્યશાળી. પુણ્યશાળી જે ચરિત્રો છે એ ચરિત્રોની કથા હોય. બીજું શું હોય? આખ્યાનની અંદર પુણ્યશાળી જે ચરિત્રો હોય, જે સારા સારા જે માણસો હોય, જેનું આચરણ સારું હોય, તો એવા માણસોનું આમાં કથા હોય. એટલે પુણ્યશાળી ચરિત્રોની કથા કે ભક્તોની કથા. ત્યારબાદ શું હોય? ભક્તોની કથા. ભક્તોની કથા. આ ભક્તોની જે કથા છે એની અંદર થોડો ઘણો ફેરફાર કરવામાં આવે. ભક્તોની કથામાં શું આવે? થોડો ઘણો ફેરફાર કરવામાં આવે. તો આવી રીતે કવિ છે એ આખ્યાનની રચના કરે. આખ્યાનની અંદર શું હોય? પૌરાણિક કથા હોય, અવતારની કથા હોય, પુણ્યશાળી ચરિત્રોની કથા હોય અને ભક્તોની કથા હોય. અને એની અંદર કવિ લોકભોગ્ય એટલે લોકોને ગમે તેવો ફેરફાર કરે છે. ત્યારબાદ આખ્યાનની અંદર શું હોય? કેવા રસ હોય? તો કે વીર રસ. વીર રસ, કરુણ રસ, શૃંગાર રસ. વીર રસ, કરુણ રસ, શૃંગાર રસ, અદ્ભુત રસ. અદ્ભુત રસ અને હાસ્ય રસ. આખ્યાનની અંદર મિત્રો કેવા રસ? રસ એટલે શું? અહીંયા મિત્રો કોઈ ખાવાના રસની વાત નથી. અહીંયા જે રસ છે એ સાહિત્યના રસ છે. વીર રસ એટલે કે આપણે પિક્ચર પણ જોઈએ છીએ, કથાઓમાં પણ સાંભળ્યું છે કે રાજા મહારાજાઓ જે યુદ્ધ કરતા હોય અને યુદ્ધની અંદર પોતાનું કૌશલ્ય, પોતાનું પરાક્રમ જે બતાવે અને જે વિજય પ્રાપ્ત કરે, તો એ જે બધી ફાઇટિંગ થાય, જે લડાઈ થાય, જે યુદ્ધ થાય અને જે વિજય પ્રાપ્ત કરે, પોતાનું કૌશલ્ય બતાવે, તો એને મિત્રો કહેવાય વીર રસ. વીર રસ એટલે શું? કે યોદ્ધાઓ, કોઈ હીરો હોય એ પોતાનું કૌશલ્ય બતાવે, પોતાનું પરાક્રમ બતાવે, પોતાની શક્તિનું જે પ્રદર્શન કરે અને જે જીત હાંસલ કરે, તો એવું બધું જે વર્ણન છે એ બધું આવે વીર રસની અંદર.
ત્યારબાદ બીજો છે કરુણ રસ. કરુણ એટલે રડવું. કોઈ માણસ દુઃખી હોય, દુઃખી થાય એટલે રડે, તો રડવાને લગતું જે બધું વાતાવરણ હોય એને મિત્રો કરુણ રસ કહેવાય. આપણે પિક્ચરમાં જોઈએ, સિરિયલની અંદર જોઈએ, કથાઓની અંદર પણ જોઈએ છીએ કે કોઈ પાત્ર દુઃખી થતું હોય, એના માટે ખૂબ જ દુઃખ પડ્યું હોય, તો એ દુઃખને કારણે એ રડતું જોવા મળે. તો રડવાનું જે બધું વાતાવરણ છે, દુઃખને લીધે મુશ્કેલીઓ જે આવી પડતી હોય એના કારણે મનુષ્ય જે આપત્તિનો જે અનુભવ કરતો હોય, તો એ બધું જે રડે છે એ બધું શેમાં આવે? કરુણ રસની અંદર. તો મિત્રો રડવાનું જે વાતાવરણ છે એ શેમાં આવે? કરુણ રસની અંદર. ત્યારબાદ શૃંગાર રસ. શૃંગાર મોટા ભાગે બધાના રસ ગમતો હોય. શૃંગાર જેને દેશી ભાષામાં કહીએ તો સારા લાગવાની ભાવના. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ મનુષ્ય હોય, કોને સારું લાગવું ન ગમે? બધાને. મને, તમને બધાને સારું લાગવું તો બધાને ગમે જ છે. તો આપણે સારા લાગવા માટે જે બધી આ બધા મેકઅપ છે, જે બધા સારા વસ્ત્રો પહેરીએ, સારું સારું બોલીએ, તો આ બધી પ્રવૃત્તિઓ છે એ શૃંગાર રસની અંદર આવે. શૃંગાર રસ એટલે શું? સારા લાગવાની ભાવના. કે જેની અંદર આપણે નાટકની અંદર જોઈએ તો સ્ત્રીઓ હોય સારા સારા વસ્ત્રો, આભૂષણો, મેકઅપ કરે, પુરુષો પણ સારા કપડાં પહેરે, સ્ટાઇલિશ કપડાં પહેરે. તો આ બધું જ છે એ શેની અંદર આવે? શૃંગાર રસની અંદર આવે. અને શૃંગાર રસ દરેક વ્યક્તિને અતિ પ્રિય હોય છે. ત્યારબાદ આવે અદ્ભુત રસ. અદ્ભુત. જ્યારે આપણે ક્યારેય કાંઈ વસ્તુ જોઈને હોય અને અચાનક કંઈક નવું જોઈ જઈએ અને આપણે જે આશ્ચર્ય પામીએ, આપણને જે નવાઈ લાગે, કોઈ દિવસ આપણે કાંઈ જોયું ન હોય એવી વસ્તુ આપણે જ્યારે જોઈએ તો એ શેમાં આવે? અદ્ભુત રસની અંદર આવે. ત્યારબાદ આવે હાસ્ય રસ. હાસ્ય, કોમેડી. આપણે અત્યારે જોઈએ છીએ દરેક પિક્ચરની અંદર છે એ કોમેડી તો હોય જ નહીં, અને જો કોમેડી ન હોય તો આપણને પણ મજા આવે નહીં. જ્યારે મનુષ્ય આખો દિવસ પરિશ્રમ એટલે કે કામ કરે અને સાંજે થાકી જાય એટલે થોડો ઘણો માઇન્ડ ફ્રેશ કરવા માટે એ થોડો ઘણો આનંદ લે. પણ એ શેમાં લે હોય કે ભાઈ કોઈ સિરિયલો હોય, કોઈ એવા પિક્ચર હોય કે જેની અંદર હાસ્ય ઉત્પન્ન થતું હોય, એવા કોઈ બનાવો, એવી કોઈ વાર્તા, એવી કોઈ કથાઓ આપણે સાંભળીએ, કોઈ જોક્સ, તો આ બધું શેની અંદર આવે? હાસ્ય રસની અંદર આવે. તો હાસ્ય રસ એટલે મિત્રો કોમેડી, કે જેની અંદર આપણું મન એ ફ્રેશ થઈ જાય અને આપણે એ ફ્રેશ થઈ ગયા હોય એવો અનુભવ કરીએ. તો આખ્યાનની અંદર આવા રસ આવે. અને જો આ બધું કોઈ કથામાં, વાર્તામાં ન હોય તો આપણને મજા ન આવે. એટલે કોઈ પણ પિક્ચર હોય, નાટક હોય, કથા હોય તો એની અંદર આવા રસ જોવા મળે. તો વીર રસ લડાઈ પણ આવે, કરુણ રસ રડવાનું પણ આવે, શૃંગાર રસ સારા લાગવાની ભાવના પણ આવે, અદ્ભુત રસ એટલે કે આપણે કાંઈ ન જોયું હોય એવા પણ દ્રશ્યો આવે, અને હાસ્ય રસ કોમેડી પણ આવે છે. જો આ બધું હોય તો આપણને આખ્યાન, કોઈ કથા હોય એ આપણને સારી લાગે. એટલે આખ્યાનની અંદર આ રસ હોવા એ મુખ્ય છે. ત્યારબાદ આખ્યાનનું જે પ્રકરણ છે એને કડવું કહેવાય. આખ્યાનના એક પ્રકરણને કડવું કહેવાય. કડવું કહેવાય. આખ્યાનનો એક ભાગ છે, આખ્યાનના એક ભાગને શું કહેવાય? તો કે કડવું કહેવાય. કડવું એટલે શું? તો મિત્રો કોઈ પણ નાટક હોય, પદ્ય નાટક, કાવ્ય નાટક હોય, તો જ્યારે એની શરૂઆત કરીએ આપણે, તો શરૂઆત કરીએ તો એ નાટકનો જે પ્રારંભ, જે માહિતી આપીએ, એટલે આપણે આખા નાટકની પ્રસ્તાવના જેને આપણે કહીએ, એ પ્રસ્તાવનાની ખબર પડે કે ભાઈ આની અંદર આવું આવું હશે. તો કડવું એટલે કે કોઈ પણ નાટકની શરૂઆત કરીએ ત્યારે જે પ્રસ્તાવના, જે મુખ્ય થોડી ઘણી જે માહિતી આપવામાં આવે એ, અને જ્યારે નાટક પૂર્ણ થાય ત્યારે આપણે જે છેલ્લે જે ઉપસંહાર લખીએ, આમાં આપણને શું બોધ મળે, તો એવો જે ભાગ છે એને કહેવાય કડવું. તો આખ્યાનના એક ભાગને મિત્રો કડવું પણ કહેવાય છે. ત્યારબાદ મધ્યકાળની અંદર ભાલણી આખ્યાનની શરૂઆત કરી.
સૌ પ્રથમ આખ્યાનની શરૂઆત કોણે કરી એવો પ્રશ્ન પૂછાય તો સૌ પ્રથમ આખ્યાનની શરૂઆત કોણે કરી? ભાલણે. સૌ પ્રથમ આખ્યાનની શરૂઆત કોણે કરી? ભાલણે. અને મધ્યકાળમાં, કયા સમયમાં? મધ્યકાળમાં. મધ્યકાળ એટલે શું મિત્રો? તો મધ્યકાળ એટલે કે ઈસવીસન, આપણે અત્યારે 2000 ચાલે છે, તો ઈસવીસન 1415મી જે સદી છે, નરસિંહ મહેતાના સમયથી આપણે શરૂ કરીએ તો ઈસવીસનની 14મી 15મી સદીથી લઈ અને 17મી 18મી સદીનો જે સમયગાળો છે એને કહેવાય મિત્રો મધ્યકાળ. એટલે મધ્યકાળની અંદર ઈશ્વર છે એ ભગવાનના ભજનો, પદો, ખૂબ જ ભક્તિના પદો લખાયેલા છે. તો આ ભાલણ છે એ કયા સમયમાં થઈ ગયા? તો કે મધ્યકાળમાં. ભાલણ એ મધ્યકાળમાં થઈ ગયા. આખ્યાનની શરૂઆત કોણે કરી? તો કે ભાલણે. આખ્યાનની શરૂઆત કોણે કરી? તો કે ભાલણે. અને તેથી ભાલણને શું કહેવાય? આખ્યાનનો પિતા. આખ્યાનનો પિતા. ભાલણને શું કહેવાય? આખ્યાનનો પિતા. મધ્યકાળની અંદર ભાલણે આખ્યાનની શરૂઆત કરી એટલે ભાલણને શું કહેવાય? આખ્યાનનો પિતા. મિત્રો એક પ્રશ્ન પૂછાય કે આખ્યાનના પિતા કોણ છે? તો કોણ આવશે? ભાલણ. આખ્યાનના પિતા કોણ છે? તો કે ભાલણ. ત્યારબાદ નાકરે આગળ વધાર્યું. ત્યારબાદ નાકર છે એ ભાલણનો શિષ્ય છે. આખ્યાનને આગળ વધાર્યું. આગળ વધાર્યું. આ નાકરે કોણ છે? તો કે ભાલણનો શિષ્ય. હવે ભાલણ વહી ગયો અને ત્યારબાદ આખ્યાનને આગળ વધારવાનું કામ કોણે કર્યું? તો કે નાકરે. આખ્યાનનો પિતા કોણ? ભાલણ. આખ્યાનને આગળ કોણે વધાર્યું? તો કે નાકરે. એટલે આખ્યાનને આગળ વધારનાર નાકર છે. ત્યારબાદ પ્રેમાનંદે તેમને સૌથી વધારે લોકભોગ્ય બનાવ્યું. પ્રેમાનંદે કેવું બનાવ્યું? લોકભોગ્ય. લોકભોગ્ય એટલે લોકોને ગમે તેવું, લોકો જેને જોઈ અને આનંદ પ્રાપ્ત કરી શકે તેવું. એટલે લોકભોગ્ય કોણે બનાવ્યું? તો કે મહાકવિ પ્રેમાનંદે. આખ્યાનને લોકભોગ્ય કોણે બનાવ્યું? તો કે મહાકવિ પ્રેમાનંદે. પ્રેમાનંદ બધી જ આંગળીઓમાં કરડા પહેરતા. હવે પ્રેમાનંદ છે એ શું પહેરતા? કરડા. કરડા એટલે વીંટીઓ. કડા જેને આપણે કહીએ તે કરડા એટલે કે વીંટીઓ. પ્રેમાનંદ છે એ પોતાની બધી જ આંગળીઓની અંદર વીંટી પહેરતા. એ વીંટી પહેરી અને તાંબાની એક જે માણ, મોટી જે ગોળી હોય, એ ગોળી ઉપર છે એ કરડા અને આવી રીતે થાપ આપતા, એટલે કે ટોચતા. અને એના કારણે આ વીંટીઓ અને જે માણ છે એ બંને વચ્ચે સંગીત ઉત્પન્ન થતું, અવાજ આવતો. અત્યારે આપણે ઢોલક, તબલા જે બધા વગાડીએ છીએ, તો પહેલાં જ્યારે આવું નહોતું ત્યારે પ્રેમાનંદ શું કરતા? આંગળીઓની અંદર કરડા પહેરતા અને જે તાંબાની જે માણ હોય એના ઉપર એ થાપ આપી અને સંગીત ઉત્પન્ન કરતા. અને લોકોને ગમે એવી એ કથા અને વાર્તાઓનું એ સર્જન કરતા. અને આવી રીતે સંગીત નિષ્પન્ન કરી લોકવૃંદ સમક્ષ આખ્યાન ગાતા. લોકવૃંદ. લોકવૃંદ. લોક એટલે લોકોનું અને વૃંદ એટલે ટોળું. લોકોનું ટોળું. લોકવૃંદ એટલે શું? લોકોનું ટોળું. એટલે લોકોનું જે ટોળું હોય એની સમક્ષ એ આખ્યાન ગાતા. તો આ મિત્રો આખ્યાનની સમજૂતી આપણે જોઈએ. વ્યાકરણ લેખન, સાહિત્ય સ્વરૂપો, સાહિત્ય 2 વિભાગ, પદ્ય સાહિત્ય સ્વરૂપ અને ગદ્ય સાહિત્ય સ્વરૂપ. એમાં સૌથી પહેલું પદ્ય સાહિત્ય સ્વરૂપો છે, એમાં આવશે પહેલું આખ્યાન. તો આખ્યાન છે એ આખ્યાનની અંદર શું હોય? પૌરાણિક કથા હોય, અવતારની કથા હોય. આખ્યાનની અંદર શું હોય? પૌરાણિક કથા હોય, અવતારની કથા હોય. ત્યારબાદ પુણ્યશાળી ચરિત્રોની કથા હોય અને ભક્તોની કથા હોય. ત્યારબાદ બીજું શું આવે? આખ્યાનની અંદર વીરરસ એટલે કે લડાઈનું, કરુણ રસ
એટલે રડીએ તે, શૃંગાર રસ એટલે આપણે જે સારા લાગવાની જે ભાવના છે તે, સારા લાગવા માટે આપણે જે કાંઈ કામ કરીએ, જે કાંઈ પ્રવૃત્તિઓ કરીએ એ શૃંગાર રસ. અદ્ભુત રસ, કોઈ દિવસ આપણે કાંઈ ન જોયું એવું નવું જ આપણને જોવા મળે તો એ અદ્ભુત રસ. હાસ્ય રસ એટલે કે કોમેડી, હસવું આવે તે. ત્યારબાદ આખ્યાનમાં કયા કયા રસ હોય? વીર રસ, કરુણ રસ, શૃંગાર રસ, અદ્ભુત રસ અને હાસ્ય રસ. ત્યારબાદ આખ્યાનનો એક જે ભાગ છે એને શું કહેવાય? કડવું કહેવાય. અને કડવું એટલે શું? કે કોઈ પણ કથા, કોઈ પણ આખ્યાન શરૂ થાય તો શરૂઆતની અંદર 2 પંક્તિની અંદર એ આખા જે વાર્તા હોય એની સમજૂતી આપવામાં આવે, આપણે જેને પ્રસ્તાવના કહીએ તે. અને ત્યારબાદ છેલ્લે પણ કડવું આવે. તો એની અંદર જ્યારે પૂર્ણ થઈ જાય એટલે આગળનો બીજો જે ભાગ શરૂ થવાનો હોય, એટલે પહેલો ભાગ પૂરો થાય અને બીજો ભાગ શરૂ થવાનો હોય તો એની માહિતી આપતું હોય એને કહેવાય કડવું. મિત્રો, કડવું ખાસ ધ્યાન રાખજો. કડવું એટલે શું? કે કોઈ પણ વાત, નાટક શરૂ થતું હોય એની પ્રારંભિક માહિતી આપતું હોય 2 પંક્તિની અંદર, અને એ જ્યારે વાર્તા પૂરી થાય પછી છેલ્લે 2 પંક્તિ આવે તો એ છેલ્લે જે 2 પંક્તિ હોય એની અંદર શું આવે? કે જે આગળનો જે ભાગ શરૂ થવાનો હોય એની માહિતી આપે એને કહેવાય કડવું. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આખ્યાનની શરૂઆત મધ્યકાળમાં કોણે કરી? તો કવિ ભાલણે. ત્યારબાદ ભાલણ પછી આખ્યાનને આગળ વધારવાનું કામ કોણે કર્યું? તો કે નાકરે. હવે આખ્યાનની સૌપ્રથમ શરૂઆત ભાલણે કરી એટલે ભાલણને શું કહેવાય? આખ્યાનનો પિતા કહેવાય. ત્યારબાદ હવે પ્રેમાનંદે છે એણે પણ આખ્યાનને આગળ વધાર્યું. એટલે પ્રેમાનંદે કેવું બનાવ્યું? લોકભોગ્ય બનાવ્યું, એટલે લોકોને ગમે તેવું. હવે લોકભોગ્ય બનાવ્યું એટલે પછી શું કરતા? કે કરડા, આપણે જેને વીંટીઓ કહીએ તે, એ આંગળીની અંદર વીંટીઓ, કરડા પહેરી અને જે તાંબાની જે મોટી ગોળી હોય, માણ હોય, એની ઉપર એ આંગળીને થાપ આપી અને સંગીત નિષ્પન્ન કરતા, એટલે કે સંગીત ઉત્પન્ન કરતા. અને એ લોકવૃંદ એટલે કે લોકોના ટોળા સમક્ષ આખ્યાનને ગાતા હતા. તો મિત્રો, આ આખ્યાનની એ પ્રારંભિક માહિતી થઈ. તો આ પહેલો વિભાગ છે એ આખ્યાન. ત્યારબાદ મિત્રો બીજો જે વિભાગ છે, બીજો વિભાગ છે પદ. અને આખ્યાનની અંદર મિત્રો આપણે જે દમયંતી સ્વયંવર છે એ એક આખ્યાનનો જ ભાગ છે. દમયંતી સ્વયંવર છે એ શું છે? આખ્યાનનો જ એક ભાગ છે. ત્યારબાદ મિત્રો બીજું જોઈએ પદ. બીજો પ્રકાર કયો છે? પદ. પદ છે એ મિત્રો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય એટલે પદ. ઉર્મી કાવ્ય એટલે શું મિત્રો? ઉર્મી એ જેની અંદર હૃદયના ભાવો સંકળાયેલા હોય, આપણા હૃદયની અંદર જે ભાવો રહેલા હોય એ બહાર નીકળે એને મિત્રો કહેવાય ઉર્મી કાવ્ય. એટલે જે કાવ્યની અંદર આપણા હૃદયના ભાવો જોડાયેલા હોય એને કહેવાય ઉર્મી કાવ્ય. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે શું? પદ. પદની વ્યાખ્યા, તો પદ એટલે શું? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ. એમ કહેવામાં કોઈ બાધ નથી, એટલે કે કોઈ અડચણ નથી. બાધ એટલે શું? અડચણ નથી. હવે આ જે પદ છે એની અંદર શું હોય? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો હોય. પદની અંદર શું હોય? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો હોય. આ જે પદ છે એ પદની અંદર શું હોય? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો. જ્ઞાન એટલે કે જેની અંદર આપણને જીવન જીવવા માટે કાંઈ જ્ઞાન મળતું હોય, કાંઈ જ્ઞાન પ્રાપ્ત થતું હોય જીવન ઉપયોગી, તો એ જ્ઞાન. પછી ભક્તિ, કોઈ પણ ઈષ્ટ દેવ હોય, આપણા આરાધ્ય દેવ હોય, ભગવાન જે ગમે તે તમે જેને માનતા હો તે એ ભગવાન.
તો એ ઈશ્વરની ભક્તિ હોય. પહેલું શું હોય? જ્ઞાન હોય. બીજું શું હોય? કોઈ પણ ઈષ્ટદેવની ભક્તિ હોય. અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? કે ભાઈ સાધુ સંતો જેવું જીવન જીવવું. આપણે સંસારની અંદર છીએ તો એ શક્ય નથી, પણ મુશ્કેલ પણ નથી. ભલે આપણે સંસારની અંદર રહીએ, પણ આપણે મનથી એ સાધુ સંતો જેવું જીવન જીવવું જોઈએ. એ સાંસારિક જે સુખ ઉપભોગો છે એનો ત્યાગ કરી અને આપણે ઈશ્વરને આપણું જીવન સમર્પિત કરવાનું છે. આપણે જે ભક્તિભાવ કરીએ પણ એ સાચા મનથી કરવાની છે. ખોટું દેખાવ આપણે કોઈ કરવાનો નથી. તો એ વૈરાગ્યની વાત. વૈરાગ્ય એટલે શું? કે સંસારિક જે સંસારના જે સુખો છે, ઉપભોગો છે, એનો ત્યાગ કરવો અને આપણે આપણું જીવન એ ઈશ્વરને સમર્પિત કરી એવો આપણા હૃદયની અંદર ભાવ રાખવાનો, તો એને કહેવાય વૈરાગ્ય. એટલે પદની અંદર શું આવે? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો. હવે આ પદ છે એ કોણે કોણે લખેલા? તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો અને રાજ. નરસિંહ મહેતા, પછી મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો. ધીરો, ભોજો, ધનો આ બધા કવિઓના નામ છે મિત્રો. અને રાજે. ધીરો, ભોજો, ધનો અને રાજે. પદ લખનાર કવિઓ કોણ કોણ છે? સૌપ્રથમ પદ નરસિંહ મહેતાએ લખેલું, અને એ પણ મધ્યકાલીન યુગની અંદર. નરસિંહ મહેતા 15મી સદીની અંદર થઈ ગયેલા છે. એટલે 14મી જે સદી હતી એનો અંત અને 15મી સદીની શરૂઆત. તો નરસિંહ મહેતા આપણે પહેલાં કાવ્યોમાં પણ જોયું છે. નરસિંહ મહેતાનો સમય એ 15મી સદી. એટલે સૌથી પહેલાં પદ લખનાર નરસિંહ મહેતા. ત્યારબાદ નરસિંહ મહેતા પછી મીરાબાઈ થઈ ગયેલા. એટલે પછી મીરાબાઈએ કૃષ્ણ ભક્તિના પદો લખ્યા. નરસિંહ મહેતાએ પણ કૃષ્ણ ભક્તિના પદો લખેલા છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિના પદો લખેલા છે. પાનબાઈ એ ગંગા સતી છે એના શિષ્ય હતા. પાનબાઈ એ કોણ હતા? ગંગા સતીના શિષ્ય. આપણે 10માની અંદર ત્રીજું કાવ્ય આવતું શીલવંત સાધુ, તો એ ગંગા સતીના શિષ્ય કોણ? પાનબાઈ. એણે પણ પદો લખેલા છે. ત્યારબાદ ધીરો, આ પણ કવિનું નામ છે. કદાચ તમે નહીં સાંભળ્યા હોય, પણ આ નવા છે. એટલે ધીરો, ભોજો, ધનો અને રાજે, આ બધા જ જે કવિઓ છે એણે કૃષ્ણ ભક્તિના પદો લખેલા છે. તો પદ કોણે લખેલા છે? નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો, રાજે. નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ. મિત્રો યાદ રાખવા માટે 3 ભાગ પાડી ગયો. નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ. નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો, રાજે. ધીરો, ભોજો, ધનો, રાજે. ધીરો, ભોજો, ધનો, રાજે. ત્યારબાદ નરસિંહ મહેતાના પદ એ પ્રભાત્યા તરીકે ઓળખાય. નરસિંહ મહેતાના પદ એ કયા નામે ઓળખાય છે? પ્રભાત્યા. નરસિંહ મહેતાના જે પદ છે એ કયા નામે ઓળખાય છે? તો કે પ્રભાત્યા નામે ઓળખાય છે. નરસિંહ મહેતાના પદ એ પ્રભાત્યા તરીકે ઓળખાય છે અને એ વિશેષ જાણીતા છે. તો આ મિત્રો પદની માહિતી થઈ. ફરીવાર આપણે જોઈ લઈએ. પદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઉર્મી કાવ્ય એટલે પદ કહેવાય. પદને શું કહેવાય? પદ એટલે શું? તો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ. અને ઉર્મી એટલે શું? કે આપણા હૃદયના ભાવો જેની અંદર સંકળાયેલા હોય તે. ત્યારબાદ બીજું જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો હોય. ત્યારબાદ શું હોય? હવે આ પદો કોણે કોણે લખ્યા? નરસિંહ મહેતા, મીરાબાઈ, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો અને રાજે. સૌથી પદ કોના વખણાય છે? તો કે નરસિંહ મહેતાના. અને નરસિંહ મહેતાના જે પદ છે એ કયા નામે ઓળખાય છે મિત્રો? પ્રભાત્યા તરીકે ઓળખાય છે. તો આ મિત્રો પદની વાત થઈ.
ત્યારબાદ ત્રીજો સાહિત્ય સ્વરૂપ છે મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો. ત્રીજો મિત્રો જે ભાગ છે એ છે મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો. ત્રીજો ભાગ મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો. મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો. તો મધ્યકાળમાં એટલે કે નરસિંહ મહેતાથી શરૂ કરી અને દયારામ સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયેલું છે. હવે આ મધ્યકાળ છે એ ક્યાંથી શરૂ કરવાનો? તો કે નરસિંહ મહેતાથી. નરસિંહ મહેતાથી શરૂ કરી અને દયારામ સુધીનો સમય એને શું કહેવાય? મધ્યકાળો. મધ્યકાળ છે એ મધ્યકાળ કોને કહેવાય? તો નરસિંહ મહેતાથી શરૂ કરી એટલે 15મી સદીથી શરૂ કરી અને દયારામ સુધીનો સમયગાળો. તો દયારામ છે એ 17મી 17મી સદીની અંદર થઈ ગયેલા, એટલે 15મી 16મી અને 17મી સદીનો જે સમયગાળો છે ત્યાં સુધીનો આ જે સમયગાળો છે એને કહેવાય મધ્યકાળો. મધ્યકાળ એટલે મિત્રો ક્યાંથી? નરસિંહ મહેતાનો જે સમય છે ત્યારથી શરૂ કરવાનો અને 17મી 18મી સદીની અંદર આ દયારામ થઈ ગયેલા છે, તો દયારામ સુધીનો જે સમયગાળો છે એને કહેવાય મિત્રો મધ્યકાળો. તો મધ્યકાળની અંદર નરસિંહ મહેતા અને દયારામ સુધીનો સમયગાળો છે એ આવે છે. અને આ સમયગાળાની અંદર ભક્તિ પદો, ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયું. ભક્તિ સાહિત્ય પુષ્કળ, પુષ્કળ એટલે કે ખૂબ જ રચાયું. મધ્યકાલીન યુગમાં છે એ ભક્તિ સાહિત્ય એટલે કે ઈશ્વરની ભક્તિ કરતા જે પદો છે એ પુષ્કળ ખૂબ જ રચાયેલા છે, કારણ કે દરેક ભક્તો જ હતા એટલે બધાએ ભક્તિ સાહિત્ય એ પુષ્કળ રચેલું છે. ત્યારબાદ આ સાહિત્યમાં અખાના છપ્પા, બીજું શું આવે? અખાના છપ્પા. ત્યારબાદ અખાના છપ્પા, ત્યારબાદ આવશે શામળની પદ્ય વાર્તાઓ. શામળની પદ્ય વાર્તાઓ. અખાના છપ્પા, શામળની પદ્ય વાર્તાઓ અને ભોજાના ચાબખા. ભોજાના ચાબખા અને ધીરાની કાફીઓ. ધીરાની કાફીઓ. ધીરાની કાફીઓ અને દયારામની ગરબી. દયારામની ગરબી. તો મિત્રો મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો છે એની માહિતી જોઈએ. અને આ સિવાય એક રાસ, રાસ અને ધોળ. મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો છે એની અંદર સૌપ્રથમ મધ્યકાળ. તો મધ્યકાળ કોને કહેવાય? તો નરસિંહ મહેતાથી શરૂ કરી અને દયારામ સુધીનો સમયગાળો, એટલે ઈસવીસનની 15મી સદીથી 17મી સદી સુધીનો સમયગાળો અથવા 17મી 18મી સદીનો સમયગાળો. હવે આ મધ્યકાળની અંદર ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયું. ત્યારબાદ હવે મધ્યકાળની અંદર કયું સાહિત્ય સૌથી વધારે વખણાતું? તો એ છે અખાના છપ્પા. આપણે આગળ પણ ભણી ગયેલા છીએ અખાના છપ્પા. તો આ છપ્પા છે એની અંદર અખો છે એ ભણેલો નહોતો, પણ એનામાં જે કોઠા સૂઝ કહેવાય, જે વ્યવહારિક જે જ્ઞાન છે એ ખૂબ જ હતું. એટલે અખો છે એ ઉદાહરણ દ્વારા, પોતાના છપ્પા દ્વારા એ આપણે જેમ સુવિચાર આવે છે, અર્થ વિસ્તાર આવે છે, એની અંદર એક વાક્યમાં સમજૂતી આપેલી હોય એક પંક્તિમાં, અને બીજી પંક્તિની અંદર છે એ કોઈ ઉદાહરણ આપેલું હોય. તો એવી રીતે અખો છે એ વ્યવહારિક જ્ઞાનને સમજાવવા માટે વ્યવહારને લગતા છપ્પા આપેલા છે. ત્યારબાદ શામળની
પદ્ય વાર્તાઓ. શામળ એ કવિનું નામ છે અને પદ્ય એટલે કે કાવ્ય, પદ્ય વાર્તાઓ કે જે કાવ્ય હોય એ કાવ્ય લાંબુ લાંબુ ચાલતું હોય અને એની અંદર એ કોઈ પણ રાજા મહારાજાની કોઈ કથા કે વાર્તા ચાલતી હોય. એટલે કાવ્ય દ્વારા વાર્તા કે આપણે વાર્તા હોય મોટા ભાગે ગદ્ય સ્વરૂપે હોય, પેરેગ્રાફ સ્વરૂપે હોય, પણ અહીંયા એનાથી વિપરીત કે શામળની જે વાર્તાઓ છે પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપની અંદર. આપણે કેમ દમયંતી સ્વયંવર છે તો એ કાવ્ય છે, એમાં પણ વાર્તા જ છે ને નળ રાજાની. તો એવી રીતે શામળની પદ્ય વાર્તાઓ વખણાય. પ્રશ્ન પૂછાય કે અખાનું કયું સાહિત્ય વખણાય? તો છપ્પા. શામળનું કયું સાહિત્ય વખણાય? પદ્ય વાર્તાઓ. અને ભોજાના ચાબખા. ચાબખા એ પણ સાહિત્યનો એક પ્રકાર જ છે કે જે દેશી ભાષાની અંદર કે ભાઈ કોઈ પણ વાક્ય ઉદાહરણ આપે અને એના દ્વારા વ્યવહારને લગતું જ્ઞાન આપવામાં આવે તો ભોજાનું ચાબખા સ્વરૂપ વખણાય છે. પ્રશ્ન એમ પૂછાય કે ભોજાનું કયું સાહિત્ય વખણાય? તો ભોજાના ચાબખા. જેમ છોટી મારતા હોય, આપણે કોઈ ટકોર કરે, કોઈ કટાક્ષ બોલતા હોય અને એ જે ત્યારબાદ આપણે જે અનુભવ આપે, જે જ્ઞાન આપતા હોય તો એ શું કહેવાય? ચાબખા કહેવાય. ત્યારબાદ ધીરાની કાફીઓ. આ કાફીઓ પણ સાહિત્યનું એક સ્વરૂપ છે. ધીરાનું કયું સાહિત્ય વખણાય? કાફીઓ. અને દયારામની ગરબી. ગરબી અને ગરબા. ગરબા મિત્રો બહેનો લે અને ગરબી છે એ ભાઈઓ લે. ગરબા બહેનો લે, જ્યારે ગરબી કોણ લે? ભાઈઓ લેતા હોય છે. આ ગામડાની અંદર આ મોટા ભાગે આ ગરબી જોવા મળે. સિટીની અંદર તો લગભગ નાશપ્રાય થવા આવ્યું છે, પણ ગામડાની અંદર ભાઈઓ પણ ગરબી લેતા હોય છે. તો આખ્યાનના અખાના છપ્પા સાહિત્ય વખણાય, શામળની પદ્ય વાર્તાઓ વખણાય, ભોજાના ચાબખા વખણાય, ધીરાની કાફીઓ વખણાય અને દયારામની ગરબી. આ સિવાય પણ રાસ અને ધોળ. રાસ કે જે બહેનો લે તે ગોળ ગોળ રાઉન્ડમાં ફરતા હોય એ રાસ અને ધોળ. આ ધોળ શબ્દ મિત્રો તમારા માટે એક નવો છે. આ ધોળ એટલે શું? તો ધોળ એ નૃત્યનો એક પ્રકાર છે. ધોળ એ શું છે? નૃત્યનો એક પ્રકાર છે. ધોળ એ શું છે? ખાસ યાદ રાખજો મિત્રો, ધોળ એ નવો શબ્દ છે અને ધોળ એ નૃત્યનો એક પ્રકાર છે. તો મિત્રો ત્રીજો પ્રકાર જોયો મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો. તો એમાં આવશે ભક્તિ સાહિત્ય, અખાના છપ્પા, શામળની પદ્ય વાર્તાઓ, ભોજાના ચાબખા, ધીરાની કાફીઓ, દયારામની ગરબી, રાસ અને ધોળ. ત્યારબાદ મિત્રો છે ચોથો પ્રકાર ખંડ કાવ્ય. ચોથો પ્રકાર છે ખંડ કાવ્ય. ખંડ કાવ્ય મિત્રો, ખંડ એટલે જુદા જુદા ભાગ, કોઈ તૂટક તૂટક હોય એવો સામાન્ય અર્થ થાય. ખંડ કાવ્ય એટલે કે કટકે કટકે ચાલતું એવું કાવ્ય. તો એમાં જોઈએ ખંડ કાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે. ખંડ કાવ્ય એ શું છે? તો કે સંસ્કૃતની એક સંજ્ઞા છે. ખંડ કાવ્ય સંસ્કૃત સંજ્ઞા. ખંડ કાવ્ય શું? સંસ્કૃત સંજ્ઞા. સમગ્ર કથા પ્રસંગને કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડ કાવ્ય. સમગ્ર કથા પ્રસંગનો કોઈ એકાદ ખંડનું વર્ણન. સમગ્ર કથાખંડનો કોઈ એકાદ પ્રસંગનું વર્ણન. પ્રસંગનું વર્ણન. સમગ્ર કથાખંડ એટલે કે મોટી જે કથાઓ હોય, કથા ફૂલ ઘણી બધી મોટી હોય તો એની અંદર કોઈ પણ એક ભાગ, આપણે કેમ ભાગ 1, ભાગ 2, ભાગ 3 એમ હોય, અથવા કથાની અંદર ઘણા બધા પ્રસંગો હોય તો કોઈ પણ એક પ્રસંગ હોય એનું વર્ણન કરતું કાવ્ય એટલે કેવું? ખંડ કાવ્ય. ખંડ એટલે ટુકડો, નાનો ટુકડો. એટલે કોઈ એક ભાગ કે જે સમગ્ર કથાખંડ છે એનો કોઈ એકાદ પ્રસંગ, એટલે કથા વસ્તુમાંથી કોઈ એક પ્રસંગ લીધેલો હોય એને શું કહેવાય? ખંડ કાવ્ય કહેવાય. સમગ્ર કથાખંડનો કોઈ એકાદ ભાગ એને કહેવાય ખંડ કાવ્ય. ખંડ કાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય. ખંડ કાવ્યમાં શું હોય? પ્રકૃતિનું
આલેખન. પ્રકૃતિ એટલે કુદરત. પ્રકૃતિ એટલે શું? કુદરત. નદી, નાળાઓ, પર્વતો, ઋતુઓ, વસંત ઋતુ, હેમંત, શિશિર, આવી ઋતુઓનું વર્ણન હોય. અને એ પણ કેવું? પ્રકૃતિનું. એટલે આ નદી, નાળા, પર્વતો, ઋતુઓ આ બધું કોનું સર્જન છે? ઈશ્વરનું, પ્રકૃતિનું. એટલે ખંડકાવ્યનો મુખ્ય વિષય શું અને એમાં કોનું આલેખન હોય, શેનું વર્ણન હોય? તો કે પ્રકૃતિનું, એટલે કે કુદરતનું. વૃક્ષો, પશુ પક્ષીઓ, જંગલનું આવું બધું વર્ણન હોય એટલે કે પ્રકૃતિનું આલેખન હોય. તેમાં છંદોનું પણ વૈવિધ્ય હોય. બીજું શું હોય? છંદોનું વૈવિધ્ય. છંદો મિત્રો આપણે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા છે. અનુષ્ટુપ, મંદાક્રાંતા, પૃથ્વી, શિખરિણી, હરિણી, માલિની, તોટક, શાર્દુલ વિકૃત આવા ઘણા બધા છંદો ભણી ગયેલા છીએ. તો ખંડકાવ્યની અંદર આવા છંદોનું વૈવિધ્ય એટલે કે ઘણા બધા અલગ અલગ પ્રકારના છંદો હોય. આપણે 12માની અંદર ઉર્મિલા કાવ્ય ભણવાનું આવશે, 12મું કાવ્ય. તો એની અંદર મંદાક્રાંતા, શિખરિણી, પૃથ્વીછંદ આમ એક કાવ્યની અંદર અલગ અલગ છંદો હોય એટલે એને શું કહેવાય? છંદોનું વૈવિધ્ય. એક કરતાં વધારે છંદો જે કાવ્યોમાં વપરાયેલા હોય તો એને કહેવાય છંદોનું વૈવિધ્ય. વૈવિધ્ય એટલે કે વિવિધ, અલગ અલગ, જુદા જુદા. તો ખંડકાવ્યની અંદર છંદોનું પણ શું હોય? વૈવિધ્ય જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં કવિ કાંત ખંડકાવ્યના પિતા. કાંત, કવિ કાંત એ શું છે? ખંડકાવ્યના પિતા. ગુજરાતી સાહિત્યની અંદર કવિ કાંત એ શું છે? ખંડકાવ્યના પિતા. મિત્રો પ્રશ્ન પૂછાય, ખંડકાવ્યના પિતા કોણ છે? તો કવિ કાંત. ખંડકાવ્યના પિતા કોણ છે? કવિ કાંત. એટલે ગુજરાતી સાહિત્યની અંદર ખંડકાવ્યના પિતા તરીકે કોનું નામ આવે? કવિ કાંતનું નામ આવે. એટલે ખંડકાવ્યના પિતા કવિ કાંત. નરસિંહરાવ દિવેટિયા, કલાપી, નાનાલાલ, ખબરદાર અને બોટાદગર પાસેથી પણ ખંડકાવ્યો મળ્યા છે. આ ઉપરાંત નરસિંહરાવ દિવેટિયા, કવિ કલાપી, નાનાલાલ, અરદેશર ખબરદાર અને કવિ બોટાદગર પાસેથી પણ ખંડકાવ્યો મળેલા છે. આધુનિકમાં રાવી પાઠક એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક, આધુનિક ખંડકાવ્યોમાં એ રાવી પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ સિદ્ધરાણી અને પ્રહલાદ પારેખે પણ છૂટક છૂટક ખંડકાવ્યો આપ્યા. આધુનિક સમયમાં કોણે ખંડકાવ્યો આપ્યા? આધુનિક ખંડકાવ્યો આપનાર તો કોણ છે? રાવી પાઠક. રાવી પાઠક એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક. રાવી પાઠક એટલે શું? રામનારાયણ વિશ્વનાથ પાઠક. ત્યારબાદ સુંદરમ, સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ, સુંદરમ એનું ઉપનામ છે. ત્યારબાદ ઉમાશંકર જોશી, ઉમાશંકર જોશી. રાવી પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ સિદ્ધરાણી, પ્રહલાદ પારેખ આ બધાએ છૂટક છૂટક ખંડકાવ્યો આપેલા છે. તો મિત્રો ખંડકાવ્ય એટલે શું? તો ખંડકાવ્ય એટલે એ છે એ આમ તો ખંડકાવ્ય એ સંસ્કૃતની સંજ્ઞા છે. સંસ્કૃત એ શું છે? ખંડકાવ્ય સંસ્કૃતની સંજ્ઞા. ત્યારબાદ ખંડકાવ્યમાં શું હોય? સમગ્ર કથાખંડનો કોઈ એકાદ પ્રસંગ હોય એટલે કે મોટી જે કથા હોય એટલે કોઈ પણ એક પ્રસંગનું વર્ણન એ શેમાં હોય? ખંડકાવ્યની અંદર હોય. ત્યારબાદ બીજું શું હોય? પ્રકૃતિનું આલેખન કે જેની અંદર મોટાભાગે કુદરતી જે દ્રશ્યો છે, કુદરતી સૌંદર્ય છે એનું વર્ણન કરેલું હોય. ત્યારબાદ ખંડકાવ્યમાં છંદોનું વૈવિધ્ય જોવા મળે એટલે કે અલગ અલગ પ્રકારના છંદો જોવા મળે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યની અંદર ખંડકાવ્યના પિતા છે એ કવિ કાંત ઓળખાય છે. ગુજરાતી સાહિત્યની અંદર ખંડકાવ્યના પિતા કોણ ઓળખાય છે?
કવિ કાંત. આ સિવાય પણ નાનાલાલ, ખબરદાર, કવિ કલાપી, બોટાદકર વગેરે પાસેથી પણ ખંડકાવ્યો મળે છે. આ ઉપરાંત આધુનિક ખંડકાવ્યો આપનાર એટલે કે અત્યારના સમયની અંદર આવા ખંડકાવ્યો આપનાર રામનારાયણ વિશ્વનાથ પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ સિદ્ધરાણી અને પ્રહલાદ પારેખ. તો આ મિત્રો ખંડકાવ્ય થયું. તો મિત્રો આપણે 3 સાહિત્યના સ્વરૂપો જોયા. આખ્યાન સૌથી પહેલાં જોયું, પછી પદ જોયું, મધ્યકાળના અન્ય સાહિત્ય સ્વરૂપો જોયા અને ખંડકાવ્ય જોયું. તો મિત્રો અહીંયા સુધી આપણે હવે રાખીએ. આગળના સાહિત્ય સ્વરૂપો આપણે આગળના લેક્ચરની અંદર વાત કરીશું. તો મિત્રો આ 3 આપણે જે વ્યાકરણ લેખન સાહિત્ય સ્વરૂપો છે એ હોમવર્કની અંદર તમારે આ 3 સાહિત્ય સ્વરૂપો કે આખ્યાન, પદ, મધ્યકાળના અન્ય સ્વરૂપો અને ખંડકાવ્ય આ 4 સાહિત્ય સ્વરૂપો આપણે સમજ્યા એ હોમવર્કની અંદર તમારે લખવાના છે. તો મિત્રો અહીં આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.